ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ધોરણ 9 હિન્દી. લાસ્ટ પીરિયડમાં આપણે પાઠ 3 ક્યાં નિરાશવા જાયનો અભ્યાસ કરતા હતા. આજે પણ આપણે ક્યાં નિરાશવા જાયનો અભ્યાસ કરવાનો છે. આપણે આગળ જોયું હતું કે આજનું વાતાવરણ કેવું છે, તો કે ચોરી ઠગાઈ લૂંટફાટ જેવું છે. છતાં લેખક આપણે કહે છે કે આપણે નિરાશ થવાની જરૂર નથી. પછી જૂના અને નવા વચ્ચેનો સંઘર્ષ જોયો હતો, ભારતનો આદર્શ પણ જોયો હતો અને લક્ષ્યની ઉપેક્ષાનું પરિણામ પણ આપણે જોયું હતું. અને લેખક કહે છે કે હજી આપણા પ્રાચીન આદર્શો જે છે એ નષ્ટ થયા નથી. હવે આપણે આગળ જોઈએ. इस बात के पर्याप्त प्रमाण खोजे जा सकते हैं कि समाज के ऊपरी वर्ग में चाहे जो भी होता रहा हो, भीतर भीतर भारतवर्ष अब भी यह अनुभव कर रहा है कि धर्म कानून से बड़ी चीज है. भीतर એટલે કે અંદર અંદર હજી પણ ભારત વર્ષ જે છે એવો અનુભવ કરી રહ્યો છે કે ધર્મ જે છે એ કાનૂનથી પણ મોટી ચીજ છે. अब भी सेवा, ईमानदारी, सच्चाई और आध्यात्मिकता के मूल्य बने हुए हैं. वे दब अवश्य गए हैं लेकिन नष्ट नहीं हुए हैं. सच्चाई, ईमानदारी, सेवा, आध्यात्मिकताના મૂલ્યો જે છે એ એના આપણે એમ થાય એ દબાઈ જરૂર ગયા છે પણ હજી નષ્ટ થયા નથી. आज भी वह मनुष्य से प्रेम करता है, महिलाओं का सम्मान करता है, झूठ और चोरी को गलत समझता है, दूसरे को पीड़ा पहुंचाने को पाप समझता है. हर आदमी अपने व्यक्तिगत जीवन में इस बात का अनुभव करता है. दूसरे को पीड़ा पहुंचाने को पाप समझता है. हर आदमी अपने व्यक्तिगत जीवन में इस बात का अनुभव करता है. समाचार पत्रों में जो भ्रष्टाचार के प्रति इतना आक्रोश है वह यही साबित करता है कि हम ऐसी चीज़ों को गलत समझते हैं और समाज से उन तत्वों की प्रतिष्ठा यानी कि सम्मान कम करना चाहते हैं जो गलत तरीके से धन या मान संग्रह करते हैं. મનુષ્ય મનુષ્યને પ્રેમ પણ કરે છે, મહિલાઓ સ્ત્રીઓનું સન્માન પણ કરે છે અને જૂઠ અને ચોરીને ગલત સમજવામાં આવે છે. એકબીજાને પીડા પહોંચાડે તો એને પાપ સમજવામાં આવે છે. છતાં પણ વ્યક્તિ જે છે એ આવું ગલત કામ કરે છે. दोषों का पर्दाफाश करना बुरी बात नहीं है. बुराई यह मालूम होती है कि किसी के आचरण यानी कि चाल चलन के गलत पक्षों को उद्घाटित करते समय इसमें रस लिया जाता है और दोषो उद्घाटन को एकमात्र कर्तव्य मान लिया जाता है. पर्दोफाश दोषो जे छे खराब बात छे એને સામે લઈ આવી એ ખરાબ વાત નથી, પણ એને ખરાબ વાત જે ખરાબ કામ છે અને લોકો એનામાં સાથ આપે છે એનામાં રસ લેવો એક ખરાબ વાત છે. बुराई में रस लेना बुरी बात है, अच्छाई को उतना ही रस लेकर उजागर न करना और भी बुरी बात है. હવે ખરાબમાં માણસો ખરાબમાં રસ લે છે એ તો ખરાબ વાતમાં રસ લેવો એ તો ખરાબ વાત છે જ, પણ વધારે ખરાબ વાત એ છે કે જે લોકો સારું કામ કરે છે એને સામે લઈ આવતા નથી અને એ વાતને જે સચ્ચાઈ હોય છે એને શું કરી નાખે છે, દબાવી નાખે છે. सैकड़ों घटनाएं ऐसी घटती है जिन्हें उजागर करने से लोकचित्त में अच्छाई के प्रति अच्छी भावना जगती है. एक बार रेलवे स्टेशन पर टिकट लेते हुए गलती से मैंने 10 के बजाय 100 रुपये का नोट दिया और मैं जल्दी जल्दी गाड़ी में आकर बैठ गया. थोड़ी देर में टिकट बाबू उन दिनों के सेकंड क्लास में डिब्बे में हर आदमी का चेहरा पहचानता हुआ उपस्थित हुआ એટલે કે हाजिर થયા. उसने मुझे पहचान लिया और बड़ी विनम्रता के साथ मेरे हाथ में 90 रुपये रख दिए और बोला, यह बहुत गलती हो गई थी. आपने भी नहीं देखा, मैंने भी नहीं देखा. उनके चेहरे पर विचित्र संतोष की गरिमा थी. मैं चकित रह गया. હવે લેખક કહે છે કે એક વખત રેલવેની ટિકિટ ખરીદતી વખતે ટિકિટ માસ્તરને 10 રૂપિયાની જગ્યાએ એને કેટલા રૂપિયા આપ્યા, 100 રૂપિયાની નોટ આપી દીધી લેખકે. પછી શું કર્યું, પરંતુ ટિકિટ માસ્તર પ્રામાણિક હતા. અમુક આપણે જોઈએ કે અમુક જે આપણે જો અહીંયા કને બસમાં ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે અમુક જે છે એ રૂપિયો 2 રૂપિયા કે 7 રૂપિયા ગમે તે પોતાના ખીચામાં નાખી દે, આપણે પાછા દેતા નથી. આપણે એને કહેવું પડે કે અમારા પૈસા આટલા બાકી છે, પાછા આપો. ને અમુક એવા હોય કે રૂપિયો પણ એ લોકો છૂટો હોય કે ન હોય છતાં પણ છૂટો કરાવીને પણ આપણે રૂપિયો પણ આપી દે છે. તો લેખક કહે કે ટિકિટ માસ્ટર જે છે એ કેવા હતા, પ્રામાણિક હતા. તેમણે રેલવેના ડબ્બામાં લેખકને શોધીને 90 રૂપિયા પાછા આપીને પ્રામાણિકતાનો પરિચય આપ્યો.
कैसे कहूँ कि दुनिया में सच्चाई और ईमानदारी लुप्त हो गई है। वैसे अनेक अवांछित घटनाएं, अवांछित એટલે કે ક્યારે ઘટી ન હોય એવી घटनाएं, अवांछित घटनाएं भी हुई है, परंतु यह एक घटना ठगी और वंचना એટલે કે ધોखेबाजी की अनेक घटनाओं से अधिक शक्तिशाली है। લેખક કહે છે કે હું કેમ કહી શકું કે આપણી સચ્ચાઈ અને ઈમાનદારી જે છે એ લુપ્ત થઈ ગઈ છે। આવી ઘણી બધી એવી ઘટનાઓ છે કે માનવતા હજી લુપ્ત થઈ નથી। एक बार मैं बस यात्रा कर रहा था। मेरे साथ मेरी पत्नी और 3 बच्चे भी थे। बस में कुछ खराबी थी, रुक रुक कर चलती थी। गंतव्य से कोई 5 मील पहले ही एक निर्जन सुनसान स्थान में बस ने जवाब दे दिया। हवे लेखक कहे छे कि हूँ बस में यात्रा करी रह्यो हतो, मुसाफरी कर रह्यो हतो, त्यारे हूँ अने मारी पत्नी अने मारा 3 बाळको पण हता अने बसमां कंईक खराबी हती तो ए रूकी रूकीने चालती हती। त्यांथी पहेला 5 मील कोई स्थान गंतव्य एटले कोई स्थानथी 5 मील पहेला ज ત્યાં એક નિર્જન સુનસાન જગ્યા આવે છે અને ત્યાં બસ ત્યાં જવાબ દીધી એટલે ત્યાં ઊભી બગડી ગઈ અને એ ઊભી રહી જાય છે। रात के कोई 10 बजे होंगे। बस में यात्री घबरा गए। હવે રાતના કોઈ નિર્જન સુનસાન જગ્યા હોય કે ત્યાં કાંઈ જ અવર જવર ન કરી શકતું હોય, કોઈ માણસ પણ ન આવતું હોય અને કહે છે લેખક કે ત્યાં કદાચ 10 વાગ્યા હશે અને બધા यात्रियों જે હતા એ શું થઈ ગયા, ગભરાઈ જાય છે। कंडक्टर ऊपर गया और एक साइकिल लेकर चलता बना। लोगों को संदेह हो गया कि हमें धोखा दिया जा रहा है। હવે એમ થયું એને કે કંડક્ટર જે છે એ ઉપરથી સાયકલ લઈ અને ત્યાંથી સાયકલ લઈને ત્યાંથી નીકળી જાય છે તો બધાને એમ થયું, શંકા એવી થઈ કે આ તો અમને કંડક્ટર અહીંયા મૂકી અને અમને ધોખેબાજી, અમારી સાથે કોઈ ધોખો કરી અને ત્યાંથી નીકળી જાય છે। बस में बैठे लोगों ने तरह तरह की बातें शुरू कर दी। किसी ने कहा यहाँ डकैती होती है, 2 दिन पहले इसी तरह एक बस को लूट लिया गया था, परिवार सहित अकेला में ही था, बच्चे पानी पानी चिल्ला रहे थे, पानी का कहीं ठिकाना न था, ऊपर से आदमियों का डर समा रहा था। હવે શું થયું કે હવે કંડક્ટર જે છે એ સાયકલ લઈને ચાલ્યો ગયો, પણ એ કોઈને ખબર નથી કે ક્યાં ગયા છે, શું ગયા છે। પછી લોકોમાં નવી નવી વાતો થવા લાગી કે કેમ થયું ને આમ થઈ ગઈ, કાલે અહીંયા કને બસને લૂંટવામાં આવી હતી ને આપણા સાથે તો આવું નહીં થાય ને આમ બધું કરવા લાગ્યા। પછી લેખક કહે છે કે મારા બાળકો તો છે એ પાણી પાણી ચિલ્લાવા લાગ્યા કેમ કે ત્યાં પાણી પણ હતું નહીં। कुछ नौजवानों ने ड्राइवर को पकड़कर मारने पीटने का हिसाब बनाया। ड्राइवर के चेहरे पर हवाइयाँ उड़ने लगी। लोगों ने उसे पकड़ लिया। वह बड़े कातर ढंग से मेरी ओर देखने लगा और बोला, हम लोग बस का कोई उपाय कर रहे हैं, बचाइए, ये लोग मारेंगे। डर तो मेरे मन में भी था, पर उसकी कातर मुद्रा देखकर मैंने यात्रियों को समझाया कि मारना ठीक नहीं है, परंतु यात्री इतने घबरा गए थे कि वे मेरी बात सुनने को तैयार नहीं हुए। कहने लगे, इसकी बातों में मत आइए, धोखा दे रहा है, कंडक्टर को पहले ही डाकुओं के यहाँ भेज दिया है। યુવાન છોકરાએ શું કર્યું, એને વિચાર્યું કે આપણે ડ્રાઈવરને પકડીને મારીએ। પછી ડ્રાઈવરના ચહેરા પર હવાઈ ઉડી ગઈ અને એમ કે આ બધા શું કરશે કેમ કે કંડક્ટર તો ત્યાંથી નીકળી ગયા હતા। પછી લેખક કહે કે આપણે એને મારવું યોગ્ય નથી। मैं भी बहुत भयभीत था पर ड्राइवर को किसी तरह मारपीट से बचाया। લેખક કહે છે કે હું પણ બહુ ગભરાયેલો હતો। હવે રાતનો સમય હતો ને અંધારામાં જંગલમાંથી બસ પસાર થઈ શકતી નહોતી અને ત્યાં જ ઊભી હતી તો લેખક પણ બહુ જ ગભરાઈ ગયા હતા અને છોકરાઓ તો પાણી પાણી ચિલ્લાતા હતા ને ત્યાં હતું નહીં પાણી। પછી એ કહે છે કે મેં ડ્રાઈવરને મારવાથી તો બચાવી લીધું। 2 घंटे बीत गए। मेरे बच्चे भोजन और पानी के लिए व्याकुल थे। मेरी और मेरी पत्नी की हालत बुरी थी। હવે કહે છે કે કેટલા 1.5-2 કલાકો વીતી ગયા પછી બાળકોને જમવાનું અને પાણી એકદમ વ્યાકુળ થઈ રહ્યા હતા અને મારી પત્નીની હાલત પણ બહુ જ ખરાબ હતી। लोगों ने ड्राइवर को मारा तो नहीं पर उसे बस से उतार कर एक जगह घेर कर रख दिया। હવે એને માર્યું નહીં પણ બધાને એકદમ વચ્ચે ડ્રાઈવર જે હતા એને વચ્ચે રાખી અને બધાએ શું કરી નાખ્યું, એનો ઘેરો બનાવી લીધો કે હવે એને જવા નથી દેવું। कोई भी दुर्घटना होती है तो पहले ड्राइवर को समाप्त कर देना, उन्हें उचित जान पड़ा कि कांई भी थाय तो पहला आपणे कोने मारवानुं, कांई पण थाय तो पहला ड्राइवर ने झलवानुं। ये गिड़गिड़ाने का कोई विशेष अवसर नहीं पड़ा। इसी समय क्या देखता हूँ कि एक खाली बस चली आ रही है और उस पर हमारा बस कंडक्टर भी बैठा हुआ है।
શું થયું હવે કે એને કાંઈ પણ કરવાની જરૂર પડી નહીં ડ્રાઈવરને. ત્યારે લેખક કહે છે કે હું શું જોઉં છું, તો કે એક સામેથી ખાલી બસ આવી રહી છે અને એનામાં અમારા કંડક્ટર બેઠા છે. उसने आते ही कहा अड्डे से नई बस लाया हूँ. કે છે કે હું બસ સ્ટેશનથી નવી બસ લઈ આવ્યો છું. इस पर बैठिए, બધા તમે આના પર બેસી જાઓ. वह बस चलाने लायक नहीं है. फिर मेरे पास एक लोटे में पानी और थोड़ा दूध लेकर आया और बोला, पंडित जी बच्चों का रोना मुझसे देखा नहीं गया. वही दूध मिल गया, थोड़ा लेता आया. यात्रियों में फिर जान आई. सबने उसे धन्यवाद दिया. ड्राइवर से माफ़ी मांगी और 12 बजे से पहले ही सब लोग बस अड्डे पहुंच गए. એટલે લેખક કહે છે કે આપણે નિરાશ થવાની જરૂર નથી, કે આપણે એવા અનુભવ, આપણે એવા ઘટના જોઈએ છીએ. આપણે પહેલાં આ બધાએ શું વિચાર્યું કે આ તો કંડક્ટર હાલી ગયો, અમને શું કરીને ધોખો દઈને હાલી ગયો, ફરેબ કરીને હાલી ગયો. પણ હકીકતમાં એ નવી બસ ત્યાંથી બસ સ્ટેશનથી લઈ આવ્યા અને એના છોકરા માટે દૂધ અને પાણી પણ લઈ આવ્યા, ભોજન પણ લઈ આવ્યા. कैसे कहूँ कि मनुष्य एकदम समाप्त हो गई. तो लेखक કહે છે કે હવે હું કેમ કહી શકું કે મનુષ્ય એકદમ સમાપ્ત થઈ ગઈ છે, કહી શકાય? તો કે ના, ન કહી શકાય. આ આપણે ઉદાહરણ જોયું, એનામાં આપણે કહી શકીએ नहीं. कैसे कहूँ कि लोगों में दया माया रही नहीं है. जीवन में न जाने कितनी ऐसी घटनाएं हुई जिन्हें मैं भूल नहीं सकता. તો લેખક કહે છે કે કેમ કહી શકાય કે વ્યક્તિઓમાં દયા માયા પણ નથી રહી અને જીવનમાં એવી ઘણી બધી ઘટનાઓ છે કે હું એને ભૂલી શકતો નથી. ठगा भी गया हूँ, धोखा भी खाया है, परंतु बहुत कम स्थलों पर विश्वासघात नाम की चीज मिलती है. केवल उन्हीं बातों का हिसाब रखो जिनमें धोखा खाया है तो जीवन कष्टकर हो जाएगा. परंतु ऐसी घटनाएं भी बहुत कम नहीं है जब लोगों ने अकारण सहायता की है. હવે લેખક કહે છે કે આપણે એ વસ્તુ પહેલા જોઈએ છે કે આપણે કોઈ કે ધોખા આપ્યા હોય કે વિશ્વાસઘાત કર્યો, એ આપણે પહેલી જોઈએ છે, પણ એ આપણે નથી જોતા કે કોઈ કારણ વગર આપણે કોઈ સહાયતા કરી હોય. નિરાશ મન કો ઢાંઢસ દિયા હે. કોઈ આપણું નિરાશ મન થઈ ગયું હોય ને કોકે આપણે આશ્વાસન દીધું હોય, એ આપણે જોતા નથી. और हिम्मत बंधाई है. कविवर रविंद्रनाथ ठाकुर ने अपने एक प्रार्थना गीत में भगवान से प्रार्थना की थी कि संसार में केवल नुकसान ही उठाना पड़े, धोखा ही खाना पड़े, तो ऐसे अवसरों पर भी हे प्रभु मुझे ऐसी शक्ति दो कि मैं तुम्हारे ऊपर संदेह न करूं. સરસ મજાનું કવિவர் રવિન્દ્રનાથ ઠાકુરને પોતાના પ્રાર્થના ગીતમાં સરસ કીધું છે કે ગમે એવું મને નુકસાન ઉઠાવવું પડે કે ધોખો ખાવો પડે, પણ મને આવા અવસરો પર મને એ પ્રભુ મને એવી શક્તિ આપજે કે હું તારા ઉપર શક કરું નહીં, મને તારા ઉપરથી વિશ્વાસ ઉઠી જાય નહીં. मनुष्य की बनाई विधियां गलत नतीजे तक पहुंच रही है तो उन्हें बदलना होगा. वस्तुतः आए दिन इन्हें बदला ही जा रहा है, लेकिन अब भी आशा की ज्योति बुझी नहीं है. महान भारतवर्ष को पाने की संभावना बनी हुई है, बनी रहेगी. मेरा मन निराश होने की जरूरत નહીં હે. લેખક કહે છે કે ગમે એવી મનુષ્યની વિધિએ ગલત થઈ શકે, નતીજે પહોંચી શકે, પણ આપણે એના સાથે બદલવું પડશે. તો લેખક કહે છે ગમે એવી ઘટનાઓ ઘટે પણ આપણું મન નિરાશ થવાની જરૂર રહેતી નથી. ગમે એવું થાય, ખરાબ થાય, પણ આપણે એમાં ભાગ લેવાનો નહીં. આપણે હંમેશા પોઝિટિવ, સારું જ વિચારવાનું. તો હંમેશા આપણું બધું શું થાય? સારું જ થાય અને નિરાશ થવાની જરૂર નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ પાઠનો મહાવરો કરજો અને હું જે લેસન મૂકું એ તમારે લેસન કરી અને ફોટા મને અવશ્ય મૂકવાના છે.